પોરબંદરના બરડા ડુંગરમાં વન ખાતાએ વૃક્ષો વાવવાને બદલે વૃક્ષો છેદનની કાર્યવાહી થઈ છે, જે અંગેનો દાવો પોલીસની સિવિલ કોર્ટમાં દાખલ કરાયો છે, જેને લઈ અને ચકચાર મચી ગઈ છે। ભારત સરકાર તથા ગુજરાત સરકાર વૃક્ષો વાવવા માટે અને પર્યાવરણ બચાવવા માટે અબજો રૂપિયાનો ખર્ચ કરે છે અને અનેક સામાજિક સંસ્થાઓ પણ વૃક્ષો વાવવાની મોટા પાયે ઝુંબેશ ચલાવે છે અને પોરબંદરમાં પણ રામદેવભાઈ મોઢવાડિયા અને પ્રવીણભાઈ ખોરાવા દ્વારા સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ક્લીન પોરબંદર ગ્રીન પોરબંદરના સૂત્રો સાથે પોરબંદર પંથકમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે। એટલું જ નહીં, ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ વૃક્ષો વાવવા માટે મફત રોપાઓ આપે છે, પરંતુ પોરબંદર પંથકમાં તેનાથી વિરુદ્ધ રીતે બરડા પંથકના વન વિભાગના કર્મચારીઓ બરડા ડુંગરમાં વસવાટ કરતા લોકોએ જે આંબાઓ ઉછેરેલા છે તેને કાપી નાખેલ હોવાનો વિડીયો વાયરલ થયો છે અને તે સંબંધેના સમાચાર પણ પ્રસારિત થયા છે। તે રીતે જેની વૃક્ષો વાવવાની અને ઉછેરવાની જવાબદારી છે તે વન વિભાગ દ્વારા જ આંબાના વૃક્ષો કાપી નખાતા હોય ત્યારે પોરબંદરના એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા મદદ કરવાના હેતુથી બરડા ડુંગરના સાજણવાળા નેશમાં વસવાટ કરતા કાના પોલા રાડા કે જેઓએ પણ બરડા ડુંગરમાં 150 કરતા પણ વધારે આંબાઓ અને 100 કરતા પણ વધારે નાળિયેરી તથા 50 કરતા વધારે અન્ય વૃક્ષો વાવેલા હતા, ઉછેરેલા હતા અને તેઓ 5 પેઢીથી આ જગ્યામાં જ વસવાટ કરે છે, પરંતુ હવે પેશકદમી હટાવવાના બહાને નીચે વન વિભાગ દ્વારા નોટિસો આપતા અને વૃક્ષો કાપી નાખવાની ધમકી આપતા અને તેથી જ તાત્કાલિક પર્યાવરણ બચાવવા અને ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટે થઈને જ વન વિભાગ વૃક્ષો ન કાપે તેવા હેતુથી પોરબંદરની કોર્ટમાં દાવો કરેલ છે અને હાલ સિવિલ વેકેશન હોવા છતાં પ્રિન્સિસ સિનિયર સિવિલ જજ શ્રી શાહ મેડમ દ્વારા કેસની ગંભીરતાને ધ્યાને લઈને દાવો દાખલ કરી તારીખ 27/5/2025 રોજ વન વિભાગના અધિકારીઓને કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ કાઢેલી છે અને તે રીતે કાયદા મુજબ વન વિભાગે વૃક્ષો વાવવાના છે અને તેને બચાવવાનું કામ કરવાનું છે, તેને બદલે વન વિભાગ વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ કરતા હોય અને તેથી લોક જાગૃતિ લાવી તથા રાજકીય આગેવાનોએ પણ આ સંબંધે હસ્તક્ષેપ કરી વન વિભાગ વૃક્ષો ન કાપે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે। આ કામમાં વન વિભાગ સામે ગંભીર આક્ષેપો કરી કાના પોલાની જમીન બચાવવા અને વૃક્ષો બચાવવા પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા કોર્ટમાં દાવો કરાય છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।